પાયલ ગોટીને ન્યાય મળે તે માટે કોંગ્રેસે અમરેલીમાં કર્યા ધરણા। અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતા લેટર કાંડ મામલે હવે અમરેલી પોલિટિક્સ રીતે એપી સેન્ટર બન્યું છે। ધારાસભ્ય કૌશિક વેકરિયા અને જિલ્લા પોલીસ વડાને અલ્ટિમેટમ આપ્યા બાદ પરેશ ધાનાણી આજથી 24 કલાક માટે નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા છે। ધાનાણીના આ ધરણામાં પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિતના પૂર્વ ધારાસભ્યો સાથે અન્ય કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત અને વીરજી ઠુમ્મર સહિતના કોંગી આગેવાનોએ સાંજના 6 વાગે જાહેર ચર્ચા માટે રાજકમલ ચોકમાં બેસ્યા। તેમણે જુદા જુદા 8 મુદ્દાઓને લઈને કૌશિક વેકરિયાને અમરેલીના ચોકમાં ચર્ચા માટે અગાઉથી જ પડકાર ફેંક્યો, જો કે વેકરિયા ચોકમાં ચર્ચા માટે આવ્યા ન હતા। આ ઉપરાંત હાઈકોર્ટના વકીલ પણ પાયલ ગોટીની મદદ માટે અમરેલી દોડી આવ્યા। પોલીસ વડા સંજય ખરાત, પીઆઈ પરમાર અને અન્ય જવાબદારો સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની જાહેરાત કરી। પાયલ ગોટીને ન્યાય અપાવવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો। 4 પગનો આતંક હજી પણ ખતમ નથી થઈ રહ્યો। સાબરકાંઠાની અંદર આંખલાઓ બાખડ્યા। આંખલાના આતંકથી હિંમતનગરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં હાહાકાર મચી ગયો। સાબરકાંઠામાં આંખલાઓ એવા બાખડ્યા કે આખી શેરીમાં ફરતા પશુઓ ડરી ગયા। મહિલાઓ પણ ભાગતા નીચે પટકાઈ। હિંમતનગરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારની ઋષભદેવ સોસાયટીમાં 2 આંખલાઓ જંગે ચઢ્યા। બંને જાણે એકબીજાના દુશ્મન હોય એ રીતે સામસામે આવી ગયા। આંખલાઓ જાણે શક્તિ પ્રદર્શન કરતા હોય તેમ રોડ પર સન્નાટો છવાઈ ગયો। આંખલાઓને આડે જે આવ્યું તે ગયું જેવી સ્થિતિ સર્જાઈ। એક ઘરની બહાર પાર્ક કરેલ એક્ટિવાને પણ અડફેટે લેતા તે પડ્યું હતું। ખૂંટિયાઓના આતંકથી લોકો ડરી ગયા। આ શેરીમાં ફરતી ગાયો અને શ્વાનમાં પણ દોડાદોડી મચી ગઈ, જેથી એક મહિલા ગાયથી બચવા ભાગતા નીચે પડી ગઈ। આંખલા અને ગાય વચ્ચે યુદ્ધ બાદ ગાયે 2 મહિલા પર હુમલો કર્યો, જેમાં મહિલા નીચે પટકાઈ હતી। ગાયે શિંગડાથી મહિલાને ગંભીર ઈજા પણ પહોંચાડી। આખરે ગાયના ચંગુલમાંથી મહિલા બચી ગઈ, જો કે મહિલાને હાથના ભાગે ફ્રેક્ચર આવ્યો। 2 આંખલાના યુદ્ધમાં કેટલાક વાહનોને પણ નુકસાન થયું। સ્થાનિકોએ નગરપાલિકામાં લેખિતમાં જાણ પણ કરી છે। આ તરફ બનાસકાંઠાના ડીસામાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો। ઢોરે એક વ્યક્તિને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થયો। બાળકીને સ્કૂલે મૂકવા જતા હતા ત્યારે જ અડફેટે લેતા ઈજા પહોંચી। તો દ્વારકા નગરીને પણ આંખલાઓએ માથે લીધી છે। આંખલાઓએ દ્વારકા નગરીમાં ઉપાડો લીધો છે। આંખલાઓ જાણે દ્વારકામાં ભૂરાયા થયા છે। આ વખતે યાત્રાધામ દ્વારકામાં શાક માર્કેટ ચોક પાસે આતંક મચાવ્યો હતો। 2 આંખલા બાખડતા એક બાઇક અને લારીને નુકસાન થયું હતું। આંખલાઓ જંગે ચડતા નાસભાગ મચી ગઈ હતી। નાના વેપારીની રેકડીનો સામાન વેરવિખેર થઈ ગયો। 2 આંખલાઓ બાખડતા સ્થાનિક લોકોએ ભગાવવાનો પ્રયત્ન કર્યો। પાણી નાખી લાકડીઓ મારી આંખલાઓને છૂટા કરવાનો પ્રયાસ કર્યો। વારંવાર આંખલાઓના આતંકથી યાત્રિકો સહિત સ્થાનિકોમાં શ્વાસઅદ્ધર થઈ ગયા છે। આ દ્રશ્યો પણ દ્વારકાના જ છે। થોડા દિવસ પહેલા પણ દ્વારકાના મંદિર નજીક મોટી સંખ્યામાં ભક્તો લાઇનમાં ઊભા હતા। દ્વારકાધીશના દર્શન કરવા માટે લાંબી કતાર લાગી હતી। લોકો કૃષ્ણમય હતા। માહોલ પણ ભક્તિનો હતો। ત્યારે જ અચાનક દોડતા દોડતા લાઇનમાં આંખલો આવી ચડતા નાસભાગ મચી ગઈ। નાનકડી શેરીમાં આંખલાએ એન્ટ્રી મારી અને ભક્તોને શિંગડે ભરાવ્યા। ભક્તોમાં નાસભાગ મચી ગઈ। લોકો ડરી ગયા। રખડતા પશુઓ સામે કાર્યવાહી ન થતા યાત્રીઓમાં રોષ જોવા મળ્યો। ગોધરામાં 7 લોકો પર કપિરાજે કર્યો હુમલો। પંચમહાલ ગોધરામાં કપિરાજનો આતંક જોવા મળ્યો છે। ગોધરાના સાવલીવાડ તેલંગ હાઈસ્કૂલ સહિતના વિસ્તારમાં કપિરાજે આતંક મચાવતા અનેક લોકોને બચકા ભર્યા। મહિલા સહિતને સતત બીજા દિવસે નિશાન બનાવી હુમલો કરતા રહીશોમાં ફફડાટ ફેલાયો। ત્યારે આજે વધુ 7 વ્યક્તિઓને અચાનક હુમલો કરી ઈજા પહોંચાડી। ઇજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલ સારવાર આપવામાં આવી, જેમાં કેટલાક ઇજાગ્રસ્તને ટાંકા લેવાની ફરજ પડી। વન વિભાગે તેલંગ હાઈસ્કૂલમાં કપિરાજને પકડવા પાંજરું તો ગોઠવ્યું છે, પરંતુ કપિરાજ હાથ તાળી આપી રહ્યો છે। સ્થાનિકો માટે કપિરાજના હુમલાના ડરથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। આ તરફ 4 પગનો આતંક આરામ નથી લઈ રહ્યો। વલસાડના ગામડામાં પણ દીપડાના ધામા। વલસાડના ભાગવાનાળા ગામમાં દીપડાના આટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ। જૂના કોસંબા રોડ પર એક વાડીમાં દીપડાએ દેખા દેતા ચકચાર મચી ગઈ। વાડીમાં પશુઓ બાંધેલા તબેલા નજીક દીપડો દેખાતા વાડી માલિક દંપતીએ બૂમાબૂમ કરી મૂકી, જેથી ગ્રામજનો એકઠા થયા અને દીપડો નાસી છૂટ્યો। ગ્રામજનો મોડી રાત સુધી મશાલો લઈને ફર્યા। ફટાકડા ફોડી દીપડાને શોધવા ભગાડવા પ્રયાસ કર્યા। રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરાથી સ્થાનિકોમાં દહેશત છે। લોકો ખેતરમાં જતા ડરે છે। પશુઓ સામે પણ ખતરો ઊભો થયો છે। વન વિભાગ પાંજરા મૂકી વહેલી તકે દીપડાને પકડે તેવી લોકોની માંગ છે। વલસાડ જિલ્લામાં ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પશુઓ જંગલ છોડી શહેરી રહેણાંક વિસ્તાર તરફ આવવાના બનાવ વધી ગયા છે। ત્યારે વધુ એક વખત વલસાડ શહેરના છેવાડે આવેલા આ વિસ્તારમાં ભયનો માહોલ છે। લોકો રાતોની ઊંઘ હરામ કરીને જાગી રહ્યા છે।
દાહોદમાં 15 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો દીપડો. દાહોદના 15 ફૂટ ઊંડા કૂવામાં દીપડો ખાબક્યો હતો. શિકારની શોધમાં નીકળેલો દીપડો દેવગઢ બારિયાના ટીડકી ગામે ખુદ જ શિકારી બની ગયો હતો. શિકાર કરવા આંટા મારતો દીપડો દોડતા દોડતા 15 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો. બાદમાં કૂવામાંથી બહાર નીકળવા માટે હવાતિયા મારી રહ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિકોને થતા તુરંત વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રાત્રે કૂવામાં નિસરણી મૂકી દીપડાને સહી સલામત રેસ્ક્યુ કર્યું. તો દ્વારકાના ખંભાળિયામાં માંજા ગામે 70 ફૂટ ઊંડા કૂવામાં શિયાળ ખાબક્યું. છેલ્લા 2 દિવસથી 70 ફૂટ ઊંડા કૂવામાં શિયાળ પડ્યું હોવાથી ગ્રામજનોએ ખંભાળિયાની એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમને જાણ કરી હતી. શિયાળને કૂવામાંથી બહાર કાઢવા ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યુ હાથ ધરાયું હતું. ભારે જહેમત બાદ કૂવામાંથી સુરક્ષિત શિયાળને બહાર કાઢવામાં આવ્યું હતું. ઉત્તરાયણમાં ધાબે પતંગબાજો ઠરી જશે એવી ઠંડી પડશે. ગુજરાતમાં કાતિલ ઠંડી દિવસે ને દિવસે રેકોર્ડ તોડી રહી છે. ડિસેમ્બરના એન્ડથી શરૂ થયેલી ઠંડી જાન્યુઆરીમાં પણ ફૂલ ફોર્મમાં રહેતા ગુજરાત રીતસરનું ફ્રીજ બની ગયું છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 10-11 ડિગ્રીથી નીચે પહોંચી જતા લોકો રીતસરના ઠરી ગયા છે. ઉત્તરના બર્ફીલા પવનો ફૂંકાવાને કારણે ગુજરાતમાં કડકડતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. કચ્છમાં છેલ્લા 2 દિવસથી આકરી ઠંડી અનુભવાઈ રહી છે. ભુજના નલિયામાં તો તાપમાનનો પારો માત્ર 3 ડિગ્રી પર પહોંચી ગયો છે. તો રાજકોટમાં ઠંડીએ ભૂક્કા બોલાવ્યા છે. છેલ્લા 10 વર્ષમાં રાજકોટમાં પહેલી વખત લઘુત્તમ તાપમાન 7.3 ડિગ્રીએ પહોંચ્યું છે. જો હજુ ઠંડીમાં વધારો થશે તો 2014નો રેકોર્ડ તૂટી શકે છે. હાલમાં સૌરાષ્ટ્ર કચ્છની હાડ થીજવતી ઠંડીથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. નલિયામાં સૌથી ઊંચું 5.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે આવતીકાલથી ઠંડીમાં ઘટાડો થશે. લોકોને ઠંડીથી રાહત મળશે. તાપમાન 2 થી 4 ડિગ્રી ઊંચકાશે. જોકે 48 કલાક બાદ ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. આ વખતે ઉત્તરાયણે ધાબા પતંગ રસિકો થીજી જવાના એટલી ઠંડી પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. ત્યારબાદના દિવસોમાં ફરી એક વખત તાપમાનમાં ઘટાડો થશે. સંક્રાંતિએ 10 થી 14 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિનો અંદાજ છે, એટલે કે પતંગની મજા લઈ શકાશે. લાલ ડુંગળીથી ઉભરાયું ગોંડલ માર્કેટયાર્ડ. સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટયાર્ડ હાલ ડુંગળીના પાકથી ભરચક ભરાયું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઈ છે. માર્કેટિંગ યાર્ડના પટમાં ડુંગળીનો પાક મૂકવાની જગ્યા ન હોવાથી ડુંગળીની આવક બંધ કરવાની ફરજ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને પડી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ કરતાની સાથે 2 લાખ કટ્ટા ડુંગળીની આવક થઈ હતી. નબળી ક્વોલિટીની 20 કિલો ડુંગળીના ભાવ 200 રૂપિયાની આસપાસ મળ્યા, જ્યારે સારી ગુણવત્તાવાળી ડુંગળીના ભાવ 450 રૂપિયા પ્રતિ કિલો મળ્યા. ગોંડલ માર્કેટિંગ યાર્ડ હજારો ખેડૂતો ડુંગળીનો પાક વેચવા માટે આવ્યા. ખાસ કરીને રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત આસપાસના જિલ્લા જેવા કે જૂનાગઢ, પોરબંદર, જામનગર સહિતના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો ડુંગળી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. જેથી યાર્ડમાં અને માર્કેટ બહાર ડુંગળી ભરેલા વાહનોની લાગી હતી કતાર. ઓગળ જિલ્લો બનાવવાની માંગણી સાથે દિયોદરમાં બીજા દિવસે આંદોલન. બનાસકાંઠામાંથી દિયોદર ઓગળ જિલ્લાના વિભાજનની માંગ સાથે સતત 7મા દિવસે ધરણા પ્રદર્શન યથાવત છે. સતત બીજા દિવસે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. દિયોદરમાં આરામગૃહ આગળ બીજા દિવસે પણ સ્થાનિકો અને વેપારીઓ ધરણા પર બેઠા. સરકારનો નિર્ણય અન્યાયભર્યો હોવાનો વેપારીઓએ આક્ષેપ કર્યો. જિલ્લાના વિભાજનને લઈને કાંકરેજ, દિયોદર, ધાનેરાના ધારાસભ્ય સહિત આગેવાનો સાથે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે બેઠક યોજાઈ. ગાંધીનગરમાં સીએમની ઉપસ્થિતિમાં પણ બેઠક યોજાઈ શકે છે. ત્યારે સ્વતંત્ર ઓગળ જિલ્લાની માંગ દિવસે ને દિવસે પ્રબળ બની રહી છે. બીજી તરફ દિયોદર બાર એસોસિએશને પણ ટેકો જાહેર કર્યો છે. ઓગળ જિલ્લાની માંગને લઈને સમગ્ર બાર એસોસિએશન વકીલ મંડળ ધરણા સ્થળ પર પહોંચ્યું હતું. દિયોદર આરામગૃહ આગળ ધરણા પર વકીલ મંડળ પણ જોડાયું. પશુપાલકોએ સુરત કલેક્ટર કચેરીને ગજવી હતી. સુરતમાં વિવિધ પ્રશ્નોને લઈ માલધારીઓએ મોરચો કાઢ્યો અને કલેક્ટર કચેરી પહોંચી રજૂઆત કરી. મનપા પરેશાન કરી રહી હોવાનો પશુપાલકોએ આરોપ લગાવ્યો. પશુપાલકોનું કહેવું છે કે પાલિકાને દંડ આપવા છતાં પશુઓને છોડવામાં નથી આવતા. આકરો દંડ ફટકારી હેરાન કરાતા હોવાનો રોષ ઠાલવ્યો. સાથે જ ગૌચરની જમીન છૂટી કરવા અને પશુઓ માટે અલગ ઝોન ફાળવવા પણ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી. કલેક્ટર કચેરીએ પહોંચીને પશુપાલકોએ ન્યાય આપો